લિસ્ટ બનાવ્યું છે અમારા જે મહાસંમેલન છે એનો ખર્ચો તો 50 લાખનો જ છે, પણ ગઈકાલે 5 કરોડ રૂપિયા થઈ ગયા છે. 500 રાજપૂતે 1-1 લાખ રૂપિયાની જાહેરાત કરી છે, પણ 5 રાજપૂતો એવો છે મારા જેવા જેને 11-11 લાખ રૂપિયાની જાહેરાત કરી છે. ગઈકાલે મેં કીધું 1000 યુવાનોની મારે ફોજ બનાવી છે જે અન્યાય સામે લડી શકે. કદાચ 6 કે 7 તારીખે એ આજે નક્કી કરવાનું છે. આજે હું અમદાવાદ જવાનો છું. કોર કમિટીના 90 સભ્યો છે, 90 સંસ્થાઓ જે મેઇન છે, કન્યા કેળવણીથી IAS IPS સ્ટડી સેન્ટર બનાવ્યા એવી સંસ્થાઓ. બાકી તો સંસ્થાઓ 500 થી 550 છે. 100%. એ તો હું કહું છું કે માત્ર રૂપાલાનો વિરોધ છે, ભાજપનો નહીં. અને મોદી સાહેબની આપને મેં વાત કરી જ, બરાબર છે. આજ પણ હું નહીં, ક્ષત્રિય સમાજ પણ મોદી સાહેબને એટલા ચાહક છે, કારણ કે એ મોદી સાહેબ જે ઇતિહાસના એ જાણકાર છે અને મારા આટલા કાર્યક્રમમાં આવેલા પણ છે. એટલે મારે તો દિલ્હી અત્યારે પહોંચી શકું એમ નથી, છતાંય હું કાલ વિચારું છું કે હું મોદી સાહેબ પાસે જાઉં અને મોદી સાહેબને વિનંતી કરું કે મોદી સાહેબ આ ક્ષત્રિયોને અન્યાય થયો છે, ખોટો છે કે સાચો છે, એની સમક્ષ મૂકવું. પણ કદાચ આજે પરિણામ આવી જાય એવું પણ મને લાગે છે, બરાબર છે. રૂપાલા સાહેબને તેડું આવ્યું છે, મુખ્યમંત્રી સાહેબને તેડું આવ્યું છે, પાટીલ સાહેબને તેડું આવ્યું છે. હું કોઈનો વિરોધ નથી કરતો, માત્ર અત્યારે ક્ષત્રિય સમાજનો જે રોષ છે એ રોષ હું વ્યક્ત કરું છું. રાજકોટમાં જ, જો રાજકોટમાં રેસકોર્સ કે શાસ્ત્રી મેદાન મળવાનું નથી આચારસંહિતાના હિસાબે, એટલે જગ્યા પણ અમે નક્કી કરી લીધી છે જામનગર રોડ ઉપર, પણ હજી ફાઇનલ નથી થયું. એની પરમિશન લેવાની છે, પણ 5 લાખ માણસની વ્યવસ્થા થાય એટલે જગ્યા પણ મોટી જોઈએ. 5 લાખ માણસનું મહાસંમેલનની તૈયારી કરી શકાય. 100%. એ તો જામનગરમાં મેં પરમ દિવસે જાહેરાત કરી અને કાલ પણ જાહેરાત કરી. કાલે બધા નિર્ણયો પણ લઈ લીધા કે આનો આટલો ખર્ચો થશે એ કોણ ભોગવશે. સ્વયંભૂત જાહેરાતો પણ થઈ છે અને રાત્રે મને હજારો યુવાનોના ફોન આવ્યા છે. મને મારી નાખવાની પણ ધમકી મળે છે 2 દિવસથી. કોણ આપે છે નામ નથી આપવું, એમાં હું પડવાય નથી માગતો, તો હું પોલીસ ફરિયાદ કરી શકું. તમને ઓડિયો ક્લિપ સંભળાવીશ પણ આપીશ નહીં. જે મને 2 દિવસથી રાતે ધમકી મળે છે સમાજના જ. કોણ આપે છે, શું આપે છે એ મારે એટલે નથી કહેવું. હું કોઈ વિવાદમાં પડવા માંગતો જ નથી. મારો એક જ મુદ્દો છે, રૂપાલા હટાવો, ક્ષત્રિય સમાજને બચાવો. આનાથી વિશેષ કાંઈ નહીં. એ જે સંમેલન હતું ને એ રાજકીય હતું. 33 જિલ્લામાંથી એક પણ રાજપૂત સમાજનો એમાં પ્રમુખ નહોતો. 270 તાલુકાના એક પણ પ્રમુખ નહોતો. અને અહીંયા સૌરાષ્ટ્રમાંથી પણ જામનગર, રાજકોટ, બરાબર છે, અમરેલી, જુનાગઢ, ભાવનગર, કચ્છ, એમાંથી પણ એક આગેવાન નહોતો. અને એ આપ જોઈ શકો છો, મારે કહેવાની જરૂર જ નથી કે એમાં તમામ ભાજપના કોઈ પણ નાનો હોદ્દોથી માંડી અને મંત્રી સુધી હતા. એ એમને આદેશ કરવામાં આવ્યો હતો કે આ સંમેલનનો હેતુ એમનો એ જ હતો અને સારો હેતુ હતો, બરાબર છે. ધીરાસિંહભાઈનો સારો હેતુ હતો કે આ આંદોલન પતી જાય, બરાબર છે, અને ક્ષત્રિય સમાજનો રોષ મટી જાય. એટલે એમને રાજકીય માણસોને એને ફરજ પણ પડી હતી ઉપરથી કે તમે તાત્કાલિક એક બોલાવો સંમેલન. અને પાટીલ સાહેબે આગલા દિવસે જાહેરાત કરી હતી કે આવતીકાલે પતી જશે, જીના ઠામમાં ઘીટ પડી જશે. પણ ક્ષત્રિયમાં વધારે રોષ, 10 ગણો રોષ અત્યારે છે, બરાબર છે. એ ક્ષત્રિય સમાજને માન્ય નથી. જો ક્ષત્રિય સમાજને માન્ય હોય, 50 લાખ રાજપૂતો છે ગુજરાતમાં, તો હું એની સાથે છું. પણ હું ક્ષત્રિય સમાજ સાથે વિશ્વાસઘાત ન કરી શકું, ગદ્દારી ન કરી શકું. હું મને કોઈ ખરીદી પણ ન શકે એવો હું ક્ષત્રિય સમાજમાં જન્મો છું. અરે ભાઈ, અમે સૂર્યવંશી છીએ, ચંદ્રવંશી છીએ, અગ્નિવંશી છીએ, અમે રામના પુત્રો છીએ, અમે કૃષ્ણના પુત્રો છીએ. મહાભારત, બરાબર છે, કે ભાગવત હોય કે રામાયણ હોય, એના સીધી લીટીના અમે વારસદાર હોય ને અમને આટલો અન્યાય થાય છતાં અમે ચૂપ બેઠા હોય, તો એ તમે નક્કી કરી લ્યો. એટલે મીડિયાને હું વિનંતી કરું છું કે અમારો અવાજ દિલ્હી સુધી પહોંચાડો. અને મોદી સાહેબને કહો, જો આ વાત ખોટી હોય તો કોઈ વાંધો નથી, આ રોષ ખોટો હોય તો પણ વાંધો નથી. આ રોષ સત્ય છે, શા માટે છે, શું કામ છે. એને જે ટિપ્પણી કરી છે કે રાજપૂતાણી માટે જે 1000 રાજપૂતાણીએ જોહર કર્યા છે, 16,000 રાજપૂતાણીએ જોહર રાજસ્થાનમાં કર્યા છે, 13,000 રાજપૂતાણીઓ, 7,000 રાજપૂતાણીઓ, એ રાજપૂતાણીઓ આજ જો જીવિત હોત અને જોહર ન કર્યું હોત
તો કદાચ આ દેશની વસ્તી 500 કરોડ ને 500 કરોડ ક્ષત્રિયો હોત. બાપુ કદાચ એવી વાત આવે કે પરસોત્તમ રૂપાલાને રાજકોટથી તો હટાવી દે, પરંતુ ગુજરાતમાં અન્ય કોઈ જગ્યાએથી લડાવે તો? ના, એ જ વિરોધ છે. એની ટિકિટ રદ કરવાની વાત છે, રાજકોટથી ખાલી હટાવવાની વાત નથી. તો અત્યારે એવી વાત થાય છે કે એને વડોદરાથી લડાવવાના નહીં, પરસોત્તમભાઈને આરામ કરવાનો છે. એની ભૂલની સજા એ જ છે જે રાજપૂતાણીની એને ટિપ્પણી કરી, કોઈ સાધારણ ટિપ્પણી નથી, સહન ના થઈ શકે એવી ટિપ્પણી છે. એ ટિપ્પણીનો હું વધારે વાત નથી કરતો. પૂછો